સુરતમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લાના વાતાવરણમાં મોડી રાતથી ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, ઉમરપાડા અને બારડોલી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। આ વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે। ખાસ કરીને વરસાદ ખેંચવાના કારણે જે ખેડૂતો ચિંતિત હતા અને જેમનો શેરડી, શાકભાજી તથા ડાંગરનો પાક સુકાઈ રહ્યો હતો, તે ભૂમિપુત્રોમાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે બીજી તરફ આ પહેલ ભારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ઓલપાડના કીમ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। કીમની સાધના હોસ્પિટલમાં પાણી ભરાઈ જતા દર્દીઓ અને સ્ટાફ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જ્યારે પ્રખ્યાત હરેશ્વર મહાદેવ અને રાધેકૃષ્ણ મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા વિસ્તારો જેવા કે અમૃતનગર, શિવાજીનગર અને નવજીવન સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આટલું જ નહીં, કીમ 4 રસ્તા પાસે આવેલા ફિરદોસ શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા અને યોગ્ય નિકાલ ન થતા દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે। વાહન ચાલકો અને સ્થાનિક રહીશો તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે। પાણી બેક આવે છે અને અમારે અંદર ટોયલેટ, બાથરૂમમાં બી પાણી બેક આવે છે। તમે અંદર જોઈ શકો, આખો સ્ટાફ અમારું હમણાં પાણી કાઢવામાં છે ને એમાં કોઈ દર્દી લપસી નહીં જાય, પડી નહીં જાય, એને માટે બધી વ્યવસ્થા કરતા છે। અમે હમણાં વાત કરી છે, મેં પંચાયતમાં વાત કરી છે, લોકો કંઈ હમણાં કહી છે કે ટ્રાય કરતા છે કે ગટરની સફાઈ માટે કંઈ પ્લાન કરે છે। હોસ્પિટલમાં આવ્યો છું, પાણી જોતા દર્દી કેવી રીતે આવી શકે એ જ એક પ્રશ્ન છે। પહેલા જ વરસાદમાં આખા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલું હોય, અમૃતનગર, ખરાબામાં અને અહીંયાળી આ સાધના હોસ્પિટલમાં ટોટલી પાણી હોય, તો દર્દીઓએ આવવા માટે પણ કેવી રીતે આવી શકે એક પ્રશ્ન છે। તો તંત્રએ આને ઝડપથી આ પાણીનો નિકાલ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ। સફાઈ થતી નથી, તેથી ભક્તોને પણ આ શું કહેવાય, બંને મંદિરમાં પાણી ભરાઈ બંને મંદિરમાં પાણી ભરાઈ ગયા છે અને આ ભક્તોને પણ આફત સર્જાય છે દરેક વખત। આપણે મંદિરની બહાર પણ જોઈ શકો છો કે ઘણું બધું પાણી છે, ઘૂંટણ સુધીનું પાણી છે। સુરત જિલ્લામાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે। ગઈ રાતથી સતત ધોધમાર વરસાદના કારણે કીમ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નવજીવન સોસાયટી, અમૃતનગર, શિવાજીનગર સહિતની સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કીમનું જાણીતું અને વર્ષો જૂનું મંદિર હરેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ સુધી પાણી પહોંચી ગયા છે। એટલે કે આ વરસાદી પાણીના નિકાલના થવાના કારણે ગટરના પાણી બેક થઈને મંદિરમાં પાણી ફરી વળ્યા છે। છેલ્લા 2-3 વર્ષથી સતત આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ સ્થાનિક પંચાયત છે એ વરસાદી પાણીની વર્ષો જૂની ગટરો છે તેની સાફ સફાઈ કરવામાં આંખ આડા કાન કરે છે। તેના કારણે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મંદિરમાં આવતા શિવ ભક્તો હોય છે, તેઓ પોતે દર્શન એટલા માટે નથી કરી શકતા કારણ કે મંદિર પરિસરમાં, મંદિર ગર્ભગૃહમાં વરસાદી પાણી જે બેક થઈને બહાર આવ્યું છે તે ભરાઈ ગયું છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। નંદી ભગવાન અને મહાદેવ જે શિવલિંગ છે એ ત્યાં સુધી પાણી પહોંચી ગયા હતા। જોકે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે। શિવ ભક્તો છે એ સતત દર્શન માટે આવી રહ્યા છે। આપણી સાથે શિવ ભક્તો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે આપનું? હુકુમસિંહ રાજપુરોહિત। હુકુમસિંહ, જે રીતે બાબુ આ દર્શન કરવા માટે આવ્યા છે, મંદિરમાં પાણી ભરાયા છે, શું કહેશો? દર્શનમાં તો હવે શું છે કે આ દર વર્ષે એમ થઈ જાય, પ્રશાસનને કંઈ કહું જોઈએ। પાણી ભરાયા છે, કયા કયા મંદિરમાં પાણી ભરાયા? આ મંદિરમાં ભરાઈ જાય, આમાં ઓછો ભરાય, મહાદેવમાં તો દર વર્ષે ભરાઈ જાય। બરાબર, દર વર્ષે ભરાય સ્થાનિક તંત્રએ ધ્યાન આપવું જોઈએ। પૈસાની તંત્ર ધ્યાન આપીને કંઈક નિકાલ કરવો જોઈએ। જે રીતે ભક્તો છે દર્શન કરવા માટે આવ્યા છે, કારણ કે ધાર્મિક લાગણી તેઓની જોડાઈ હોય છે, પરંતુ જે રીતના દ્રશ્યો છે, હું કેમેરામેનને કહીશ કે હરેશ્વર મહાદેવની સામે રાધે કૃષ્ણ મંદિર આવેલું છે અને રાધે કૃષ્ણ મંદિર પરિસરમાં જે રીતે પાણી ભરાયા છે અને મંદિરો બંધ એટલા માટે કરવામાં આવ્યા છે કારણ કે વીજળીની સમસ્યા છે, કારણ કે કોઈ કરંટ ના લાગે અને એના કારણે પણ લાઇટો બંધ કરી દેવામાં આવી છે અને મંદિરના દર્શન માટે હાલ પૂરતા દરવાજા એટલા બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે ભક્તોની સુરક્ષા સર્વોપરી છે। પરંતુ પહેલા જ વરસાદમાં મેઘરાજા તોફાની સવારી લઈને આવ્યા છે અને જે સ્થાનિક તંત્ર દાવા કરતા હતા, શું શાસનના દાવા કરતા હતા
પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતા હતા તેવા તમામ જે શાસકો છે તેની પોલ ખોલી કાઢી છે. ટીમની સાધના હોસ્પિટલ ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સાધના હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાના કારણે દર્દી અને તેના પરિવારજનો જે હોસ્પિટલમાં આવી રહ્યા છે તે હેરાન પરેશાન થઈ ગયા છે. હોસ્પિટલના તબીબ દ્વારા કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ જો ના થાય તો પરિસ્થિતિ વિકટ બનશે અને ખાસ કરીને સ્થાનિક છે તો જે દર્દીઓ છે તે હોસ્પિટલમાં આવતા તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને કીમ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારમાં છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે. એટલે કે આ વર્ષે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ગુજરાતમાં મોડે મોડે મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થઈ છે. મોડી રાત્રે સતત ધોધમાર વરસાદના કારણે કીમનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ જે દ્રશ્ય છે કીમની જાણીતી સાધના હોસ્પિટલના આ દ્રશ્ય છે અને એના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા છે. ગઈ રાતથી શરૂ થયેલા વરસાદના પગલે સતત પાણી ભરાવાનું શરૂ થયું છે કારણ કે વરસાદી પાણીના નિકાલ માટે જે ગટરો બનાવી છે તેની સાફ સફાઈના અભાવના કારણે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. ખાસ કરીને સાધના હોસ્પિટલ છે તે રોડને અડીને આવેલી હોસ્પિટલ છે, પરંતુ જે રીતે બ્રિજનું નિર્માણ થયું છે, સર્વિસ રોડ ઊંચા બની ગયા છે એટલે વરસાદી પાણીના જે નિકાલ કરવાના હોય છે તે નિકાલ ના થવાના કારણે હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. હોસ્પિટલની અંદરથી પણ પાણી કાઢવાની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને દર્દીઓ આવતા હોય છે તે હું કેમેરામેનને કહીશ કે જે વિડીયો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કારણ કે દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સાધના હોસ્પિટલના જે સંચાલકો છે તેઓ દ્વારા પણ આ શંકા વ્યક્ત કરી હતી કે આ વર્ષે પાણી ભરાશે કારણ કે વરસાદી પાણીનો જો નિકાલ નહીં કરવામાં આવે તો આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. અને પહેલા જ વરસાદમાં જે દ્રશ્ય આવી રહ્યા છે સાધના હોસ્પિટલના જે કર્મચારી છે તે હોસ્પિટલની અંદરથી પાણી કાઢી રહ્યા છે અને હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને દર્દીઓના જે સ્વજનો હોય છે જે હોસ્પિટલમાં એમને મળવા માટે આવતા હોય છે, દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેઓને તકલીફ પડી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સ્થાનિક પંચાયત દ્વારા જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી. ખાસ કરીને વર્ષો જૂની જે સર્વિસ રોડ છે તેની નીચે જે ગટરો આવી છે એની સાફ સફાઈ જો ના કરવામાં આવે તો આના કરતાં વધુ વિકટ પરિસ્થિતિ આવનાર ચોમાસામાં સર્જાવાની છે. પરંતુ તંત્ર છે એ જે વિકાસના યોજનાના જે રૂપિયાઓ છે એ અનેક ગટરો ગણેશનગર જવાના રોડ પર 4 ગટર બનાવવામાં આવી છે, પરંતુ વરસાદી પાણી નગરમાં ભરાઈ રહ્યા છે. પરંતુ જે કહેવાય છે કે સ્માર્ટ વર્ક કરવું જોઈએ, વરસાદી પાણીના નિકાલ માટે પહેલેથી તંત્રએ સજાગ રહેવું જોઈએ. હવે કીમની ભૌગોલિક પરિસ્થિતિને જોતા તેઓએ ગટરોની જે સાફ સફાઈ કરવી જોઈએ. તે મેઇન ગટર છે જે વર્ષો પહેલા બનેલી હતી તે ગટરોની સાફ સફાઈ કરવામાં નથી આવી, પરંતુ એની ઉપર સર્વિસ રોડ બનાવી દેવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે બ્લોક થયેલી ગટરોના પાણી નિકાલ ના થાય અને સીધા નીચાણવાળા વિસ્તારમાં આ પાણી ફરી વળે. તેના કારણે કીમ વિસ્તારમાં અમૃતનગર, શિવાજીનગર સહિતના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ભરાયા છે. સામાન્ય માણસને જે તકલીફ પડી રહી છે એના માટે હવે જવાબદાર કોણ એ પણ એક સવાલ છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.